यीशु मसीह के हालेलुया। प्रभु यीशु ख्रिस्तના સામર્થ્ય નામમાં દરેક ભાઈઓ બહેનો સલામ, નવા વર્ષની પ્રેમી સલામ। હાલેલુયા 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 બોલવું પડે એના માટે બાઇબલનું વચન સંગ હાલેલુયા શબ્દનો અર્થ यह કે સર્વોચ્ચ પરમેશ્વર તેના પવિત્ર નામની સ્તુતિ હોય, તેના પવિત્ર નામને નાવલા મહિમા મેળવ। અને તેના માટે जहाँ जहाँ आपले ओ हालेलुया शब्द न पोकार कर जहन स्वर्गीय सिंहासन पर विराजमान परमेश्वर ने पवित्र नावला मान महिमा सम्मान गौरव आदर मिलह। बोला आमेन, जोरती बोलिए आमेन। हाथ ऊंचा उठावीश ने बोलो आमेन। जोरदार ताड़ी पाड़ी ने त्रिएक परमेश्वर ने पवित्र नावला धन्यवाद न अर्पण चढ़ो। राजाधिराज परमेश्वर जो 2023 वर्ष दरमियान आपला आत्मदेह प्राणी शरीर ने संभाळी जो परिवार ने संभाळी ना ते परमेश्वर ने पवित्र नावला धन्यवाद देता तेने नावला ऊंचा उठावता धन्यवाद न अर्पण चढ़ाव। माना बोलूला पूरा नहीं हुआ तब तो ताड़ी पाड़ोला पूरा हुई जहा जगाई करता दिशा लागे हो। हालेलुया खुशमा हास उत्साही हास जोड़े हाथ पूरील तोड़े जरा एक दूसरा हाथ मिलावीश ने सांग नवा वर्षनी प्रेमी सलाम। नवा वर्षनी प्रेमी सलाम, नवा वर्षनी प्रेमी सलाम। यह तो भगवान जी को कहना होती है तो नहीं लेता हुई है। हाँ बोलो आमेन आमेन। आज दरेक व्यक्ति आशा राखीश ने विश्वास मंडळीनी मेहनत व्यर्थ नहीं जा અને तुमना ये जागावर येवला पण व्यर्थ नहीं जा અને એક નવી આશા અને એક નવા વિશ્વાસની સાથે આપણે એ જાગર બીસું કે પરમેશ્વરની બળવાન હાજરીના આપણે અનુભવ કરજન બદલાય જીશની જાયજન અને હજારો લોકોના માટે આશીષ અને બદલાણના કારણ બનજન। બોલો આમેન આમેન હાલેલુયા। 2023 वर्ष दरमियान कदाच आपल्या जीवनला तयार नहीं करना कोई आशीर्वाद थी आपले वंचित रह गया, दूर रह गया। 2023 वर्ष में कदाच आपले छुटकारा नहीं पामना ओ कोई पण प्रकारना आशीषों थी आपले दूर हुई गया, कोई पण प्रकारना ओ साझापणा थी भरपूरीपणा थी ओ आपले दूर हुई गया। पण आज रात्रे आपले जीवनला आपले तैयार करो का परमेश्वरना आत्मा आपले ईर्त तैयार करो का 2024 वर्ष में ओ परमेश्वरना जो आशीर्वाद आपले माटे राखी तेवा तो आपला मेळी शक। અને આજના મનન માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હું આપણે કાઢું ઉત્પત્તિના પુસ્તક તેના પહેલો અધ્યાય, ઉત્પત્તિના પુસ્તક તેના પહેલો અધ્યાય અને વાંચું 11 અને 12મી કલમ। 11, 12 અને 13 કલમ વાંચી લો। અને દેવે કહ્યું કે અને देवे परमेश्वर कहू के पृथ्वी पर घास तथा बीजदायक शाक तथा फळ वृक्ष पोतपोतानी जात प्रमाणे फळदायक जेना बीज पोतामा छे तेओने पृथ्वी उगावे। અને એમ થયું અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવ્યા। અને દેવે જોયું કે તે સારું છે। અને સાંજ થઈ તથા સવાર થઈ ત્રીજો દિવસ। પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન सांगो કે પરમેશ્વરની સૃષ્ટિના સર્જન કરા અને ત્રીજા દિવસે બાઇબલના વચન सांगो કે ઘાસ બીજદાયક શાકભાજી ફળ વૃક્ષ જેના બીજ પોતાનામાં હતા જે પ્રમાણે બી હતા તે બી પ્રમાણે પૃથ્વી શાકભાજી અને ફળફળિયાદીના ઉત્પન્ન કરના અને દેવની હેરા કઈ બેસ આહા અને તો દિવસ હતા ત્રીજા દિવસ। કના દિવસ હતા ત્રીજા દિવસ। 2024 વર્ષના યો કના દિવસ આહા કના દિવસ આહા જાક જોરમાં બોલ જા કના દિવસ આહા ત્રીજા દિવસ। હાલેલુયા। અને ये ત્રીજા દિવસે પરમેશ્વર આપલે જીવનમાં પણ એક એ પ્રકારના એક ફળ ઉત્પન્ન કરેલા માગ હ કાજી આપલે પોતાને જાત પ્રમાણે જ। હાલેલુયા હાલેલુયા। જે ફળમાં જે પ્રકારના બીજ પરમેશ્વરને થેવેલ
તે જ પ્રકારના બીજ ઓ શાકભાજી ફળફળિયાદી જે પોતાની જાત પ્રમાણે પદરની જાત પ્રમાણે ફળ ઉત્પન્ન કરનાર, પોતાની જાત પ્રમાણે ફળ. ઓ કદાચ ટામેટી હેર હવા કે માં તો લાલ અને વાંગુ હેર તો માં તો કાળા, પણ તેમાં જે બીજ હતા તે પોતપોતાની જાત પ્રમાણે, બોલા પોતપોતાની જાત પ્રમાણે, પોતપોતાની જાત પ્રમાણે 2023 વર્ષમાં કદાચ આપણે આપણા પૂર્ણ હૃદયથી પશ્ચાતાપ નહીં કરાવવા તો પશ્ચાતાપ નહીં કરેલ તેના કારણે તે પ્રકારના આપણા ફળ મિળના. 2023 વર્ષમાં કદાચ સંપૂર્ણ સમર્પણ પ્રભુલા નહીં કરાવવા તો સમર્પણ નહીં કરેલ તેના કારણે જો ભાગ રહી ગયા તેને કારણે કદાચ આપણા તે પ્રકારના આશીર્વાદ નહીં મેળના હોવા. પણ 2024 વર્ષમાં આપણી પોતાની આત્મિક જાત બદલી કાઢો. બોલો આમેન, આમેન. એક દુસરાના હાથ ધરીને सांगा 2024 વર્ષમાં નહીં બરાબર आहे काय जर्मन 2024 વર્ષમાં आपली आत्मिक जात, आत्मिक जीवन प्रभुनी ઈચ્છા પ્રમાણે બદલી કાઢું. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન સંગ તમે દેવની ખેતી છો. આપણે કોણ આહાવ? દેવની ખેતી આહાવ. અને દેવની ખેતી તરીકે પરમેશ્વર આપણી પોતાની જાત પ્રમાણે નહીં પણ તેની ઈચ્છા અને ઈરાદા પ્રમાણે બીજ દેવલા માગ. બોલો આમેન, આમેન. અને તેના માટે આજ મહારદર મંડળીની એ જાગાવર ખૂબ મોટા આયોજન કરા અને આયોજનમાં આપણા આમંત્રણ દીધા. પ્રભુના સેવકો, ભક્તો, વડીલો, આગેવાનો અને ગામના આગેવાનો, વડીલો, ઓ એ જાગર બિસેલ ભાઈઓ બહેનો, બાળકો, જુવાનો, ઓ એ જાગર બિસેલ હાથ દૂર ઉભા માલા દેખાય હતા. અખેસામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરા એ મંડળી વતી અને એ મંડળીના પણ આભાર માનહા કતેજી આયોજન કરા તેના માટે. અને 2024 વર્ષમાં પરમેશ્વર આપણે જીવનમાં એક મહાન મોટા ઓ પ્રગતિ અને ઉન્નતિમય જે કામ કોલા જાય રહેના તેને માટે આજ રાત્રે આપણા જીવન આપણે સંપૂર્ણપણે પરમેશ્વરના હાથમાં સમર્પણ કરવાની જરૂર હા. બોલા આમેન, હાલેલુયા, હાલેલુયા. જી આપણે પીરુથી ઉગીન ગીલ અને તે ફળ પણ દીલ. પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન સંગ ગલાતીઓને પત્ર તેનો છઠ્ઠો અધ્યાય 7મી કલમથી લઈને 10મી કલમ સુધી આપણે વાંચશું અને આઈકો. ગલાતી તેના છઠ્ઠો અધ્યાય તેની 7મી કલમથી વાંચો. છઠ્ઠો અધ્યાય તેની 7મી કલમથી. ભૂલો નહીં, ભૂલો નહીં, દેવની મસ્કરી કરાય નહીં. હા, કોઈ માણસ જે કઈ વાવે તે જ તે લણશે. હા, જે કોઈ માણસ જે કઈ વાવે તે જ લણશે, તે જ કાપશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. હા, દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. અનંત જીવન લણશે. પછી તો સારું કરતા આપણે થાકવું નહીં. સારું કરતા આપણે થાકવું નહીં. કેમ કે જો કાયર ન થઈએ હા તો યોગ્ય સમયે લણીશું. અયોગ્ય સમય લણીશું. પછી 10મી કલમ. માટે જેમ પ્રસંગ મળે તેમ જેમ પ્રસંગ મળતો જાય તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. તેઓનું સારું કરીએ. બાઇબલનું વચન શીખવ કા ઓ ભૂલસાલ લોકો દેવની મસ્કરી કરાય જ નહીં. માણસ જી પીરીલ તીજ કાપીલ सांगून अर्थ जिसा जगील, जिसा बोलील, जिसा वर्तील तिसा तेना प्रतिफळ तेला मिळेल. તેને માટે બાઇબલનું વચન सांग का जो શરીરના માટે જો વાવીલ તો શરીરથી તેલા નાશ કાપવામાં ઈલ, પણ જો આત્માને માટે વાવીલ તો અનંત જીવનसाठी વાવીલ. તેનેसाठी બાઇબલનું વચન सांग का જ્યાં સુધી આપણે પૃથ્વીवर આહાવ ત્યાં સુધી વચનમાં લખેલા સારું કરતા આપણે થાકવું નહીં, બેસ કામ કરતા ભંગુલા નહીં. બેસ કામ કરતા ભંગુલા નહીં. કેમ કે જો આપણે કાયર ન થઈએ તો યોગ્ય સમય જો આપણે થાકી નહીં જાય જન, ભંગી નહીં જાય જન, જગાઈ નહીં કરજન તો યોગ્ય સમય
जी आपले पिरा हा, जी आपल्या जीवनमा आपले वावा हा, जी आपले बोला हा, जी आपले जगा वचनमा लिखेला हा की योग्य समय प्रभुना ठरवेल समय आपले कापून અને તેને साठी વચનમાં લીખેલા હા માટે જેમ પ્રસંગ મળે તેમ जिसा तुम्हाला योग्य लाग, जिसा प्रसंग तुम्हाला मिळो ते प्रमाणे प्रसंगोपात तुम्ही एक दुसराने हारी वर्तन करा. તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. અને પાઠીમાં બોલા આપણે એક દુસરાના ભલા કરું, આપણે એક દુસરાના ભલા કરું. તેના યોગ્ય સમયે પરમેશ્વર आपला प्रतिफळ देईल. बोला आमेन, आमेन, हालेलुया. तो आज आपले हेरवला हूं का परमेश्वर न पुत्र प्रभु यीशु ख्रिस्त ये दुनिया में ये साठी आना का आपले तेने ते जीवन पामजन. ए धनवाडीમાં પરમેશ્વરની આપલા જીવન દીધેલ પણ તે જીવન આપલા આદિ માતા પિતા આદમ હવાને દેવની આજ્ઞાને વિરુદ્ધ જાઈશની ઉલ્લંઘન કરા, પાપ કરા, તેને કારણે મરણ અને ફરીને તે જીવન દેવલાसाठी પ્રભુ ઈસુ ખ્રિસ્ત ये પૃથ્વીवर આના અને તે જીવન જે ગુમાવાઈ जी ગયેલ તે જીવનને બદલ આપલા ભરપૂરીપણામાં જીવન મેળના. હાલેલુયા, હાલેલુયા. જે જીવન ગુમાવાઈ जी ગયેલ તેના બદલ ભરપૂરીપણામાં હતા તેને કરતા વિશેષ જીવન દેવલાसाठी. કારણ કે બાઇબલના વચનમાં લખેલા હા તેઓને જીવન મળે અને ભરપૂર જીવન મળે માટે હું આવ્યો છું. હાલેલુયા. ભરપૂર જીવન મળે માટે આવ્યો છું. અને જ્યાં લોક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીને ભરપૂર જીવન મે પામतील તેહેલા એક इस दुनिया का ते दुनियाમાં आनंदकालिक जीवन मिळेल. बोला आनंदकालिक जीवन, जीवन भरपूर जीवन, आनंदकालिक जीवन. અને એ જીવન દેવને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુનિયામાં આનેલ અને તે જીવનના આપણે સહભાગી બનના હો, ભાગીદાર બનના હો, તેને સાથે ઉત્સાહથી આનંદથી તાળી પાડીને પરમેશ્વરને પવિત્ર નામના આપણે માન અને મહિમા સન્માન ગૌરવ દ્યામ. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે હેરજન કા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના 3 ભાગवर આપણે વહેંચી શકજન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આના અને જે પિતા પરમેશ્વરને તેલા કામ પૂરા કરે, કામ સોંપેલ તે કામ પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિશન પૂરા કરા અને ગયા તો કાંઈ વિશેષ કરી ગયા. આના તો ચોક્કસ હેતુસર આના તેની ચોક્કસ કાંઈતરી કામ કરાને ચોક્કસ કામ પૂરા કરીશને તો ગયા. અને તે બાબતલામાં એ રીતે સમજા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આના તો પ્રેમ લીશની આના. બોલા પ્રેમ લીશની આના. પૃથ્વીवर જગના તો સેવા કરીશની જગના. काय કરે જગના? સેવા કરીશની જગના. અને ગયા તો काय કરીને ગયા? માફી દીશની ગયા. काय દીશની ગયા? માફી દીશની ગયા. અને તેનેसाठी आज पवित्र शास्त्र बायबलના વચન પ્રમાણે आज આપલા જીવનલા પણ એ જીવનને હારી આપણે સરખવું. અને જીસા કૃષ્ણ બાઇબલના વચન સાંગો યોહાન 3:16 પ્રમાણે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે, अनंत जीवन पामे. ईसु ख्रिस्त जीवन गुमावेल ती जीवन फिरीशनी आपला देवला आना प्रभु ईसु ख्रिस्त में भरपूर जीवन आहा. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેક પ્રકારના આત્મિક ખજાનાથી, આત્મિક વાનાઓથી, ભક્તિભાવ અને જીવનને લગતા તમામ બાબતો દ્વારા આપણે જ્યાં પાવન હોઈ જન તો અનંત જીવન આપણે જીવનમાં રાજ કરહ. બોલા આમેન, હાલેલુયા. અનંત જીવન રાજ કરહ. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન આપણા શીખવા તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આના તેની જગતवर પ્રેમ કરા. બાઇબલનું વચન સંગ દેવે જગત પર જગતને લોકસાવર હોડા પ્રેમ કરા. होड़ा प्रेम करा का जो कोनी ईसु वर विश्वास करो, ईसु ने पवित्र नाम वर विश्वास करो तेना आत्मा ना नाश नहीं हुई, तेना आत्मा नरक में नहीं जा पण तेना आत्मा अनंत कालिक जीवन तेला स्वर्ग में मिळते साठी प्रभु ईसु ख्रिस्त खुद पोते प्रेम बनिशनी दुनिया में आना. बोला आमेन. प्रभु ईसु ख्रिस्त पदर प्रेम बनिशनी आना.
અને જો તો બાઇબલનું વચન सांगत તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પદર પ્રેમ આહા અને જે પ્રમાણે લીખેલા પહેલો યોહાનના પત્ર ચોથો અધ્યાય અને 16 અને 17મી કલમમાં આપણે વાંચન પહેલો યોહાન તેના ચોથો અધ્યાય અને 16 અને 17મી કલમ. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ હા અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. હા દેવ પ્રેમ છે હા. અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે હા છે. જે પ્રેમમાં રહે છે તે તેનામાં દેવ રહે છે અને તે વ્યક્તિ દેવમાં રહે છે. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે હા કે ન્યાય કાળે આપણને હિંમત રહે કેમ કે જેવા તે છે તેવા આપણે આ જગતમાં આ છીએ. જગતમાં છીએ. હાલેલુયા. બાઇબલનું વચન सांग का ન્યાયને દિવસે એક દિવસે આખે દુનિયાના ન્યાય હુલા અને ન્યાયને દિવસે આપણા હિંમત મેળવ તેને માટે બાઇબલનું વચન सांग का દેવ પ્રેમ આહા અને જો કોની વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી ઓ બંધાઈ જી ગયા પ્રભુને પ્રેમમાં અને પ્રભુના જીવનમાં બંધાઈ જી ગયા તો તે વ્યક્તિલા ન્યાયને દિવસે હિંમત આહા કારણ કે માનેમાં દેવના પ્રેમ આહા માનેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આહા અને માં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આહમ. બોલો આમેન. હાલેલુયા. હાલેલુયા. અને તેને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન સંગ્રહ કે દેવ પ્રેમ મનુષ્યની આના ફક્ત આપણે તેલા બાહ્ય રીતે વળખુલા નહીં પણ ઈસુ ખ્રિસ્તના પ્રેમ આપણે જીવનમાં ઓ રહુલા પડો. બાઇબલના વચનમાં આપણે વાંચી ગયા કે પોતાની જાત પ્રમાણે જેના બીજ તેનામાં હતા તે પ્રમાણે ફળદાયક ઓ ફળોએ लाग्या फळ लागनात शाकभाजी लागना. बायबलना वचन ही बाबत आपल्याला शिकवह का आपले हृदयમાં કોનાના ફળ આહા आपले जीवનમાં કના ફળ આહા काय आपले जीवનમાં जगतना फळ आहा काय आपले जीवનમાં शैतानिक फळो आहात काय आपले जीवનમાં प्रभु यीशु ख्रिस्तના फळो आहात. અને જો બાઇબલના વચન શીખવા કે જો આપણે પ્રભુના પ્રેમમાં બાંધાઈ જેલા હા અને પ્રભુના પ્રેમથી જીવન જગજન તો આપણે જીવનમાં પવિત્ર આત્માના ફળ હા. બોલા આમેન. હાલેલુયા. ગલાતી 5:22 પ્રમાણે ઓ પવિત્ર આત્માના ફળ તો 9 આહાત જે પ્રમાણે પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા માયળુપણું વિશ્વાસુપણું भलाई नम्रता ने संयम और ज्या फल जहाँ आपले जीवन में रहता है ता देवना प्रेम आपले जीवन में परिपूर्ण बनो हो और आपले जीवन में प्रभु यीशु ख्रिस्तना जीवन ना फल लागे. बोला आमेन. हालेलुया. भाई जरा जोरती बोल जे हालेलुया. हालेलुया. देव कोण आहा प्रेम आहा અને જો કોની એક दूसरावर प्रेम भाव राख दुनिया में 7 प्रकारना प्रेम आहात. कुणाक प्रकारना प्रेम आहात 7 प्रकारना प्रेम आहात तेने विषय सांगूला मा પાસે સમય નહીં હા પણ પરમેશ્વરનો જો પ્રેમ હા અગાપે પ્રેમ ઓ સર્વોચ્ચ પ્રેમ તો આખે સવર પ્રેમ રાખ ઓ તો આખે સવર દયા રાખ પ્રભુના પ્રેમ દરેક ઓ જો વ્યક્તિ ભલે દુનિયાથી ધિકારાય જેલ હવી તી વ્યક્તિ ભલે પોતાની જાતલા પાપી સમજ હવી તી પોતાની જાતલા નકામી સમજ હવી પણ દરેક વ્યક્તિवर પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરના ये दुनिया में लोकशाला जीवन जगुनी कड़ा शिकवना ओ समाज में होन जेला तिरस्कार करशनी काढ़ी दीदेल जेला लोक पापी समझतात इसे लोक सावर पण प्रभु मया करना ओ ज्या लोक कोड़िया लोक ज्या रक्तपीती लोक के जे समाज में होन बाहर काढ़ी दिएल गांव में होन बाहर काढ़ी दिएल हतात इसे लोक से पासी पण प्रभु यीशु ख्रिस्त गया ओ तेहला भेटना ओ ज्या लोक दुनियानी रीते तुच्छ गणाय जेल हतात गरीब हतात लाचार हतात ज्या समाजમાં સમાજને રીતે એકદમ નીચમાં નીચ જાતિના હतात इसे लोक से पासी पण जाईश ने प्रभु यीशु ख्रिस्ते हने हारी विशेषनी खाईना. हालेलुया. हालेलुया. ओ जेला लोक पापी समझ हतात नकामा समझ हतात इसे लोक से हारी पण प्रभु यीशु ख्रिस्त विशेषनी खाईना અને તેના પ્રેમ પ્રગટ કરना તેની દયા પ્રગટ करना તેની નમ્રતા પ્રગટ करना અને દેખાવના કે જે રીતે तुम्ही ईश्वर संबंधी विचारता हस देव संबंधी तुम्ही विचारता हस का तो भयावह आहा तो भयावह आहा
तो ये ते आपल्या हारी बीसी नहीं खानार, तो आपावर दया नहीं कर सकनार, तो पापीला शिक्षा करेल, ये प्रकारना जे तेहनेमा विचार होता ते विचार प्रभु यीशु ख्रिस्तने दूर करात ने सांगा का तुम्ही गम्मे ती सहवास पण मा तुम्हावर प्रेम राखा. हालेलुया. मा तुम्हावर प्रेम राखा. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન જો દરેક ખ્રિસ્તી માણસને જીવનમાં હવા તો કદી પણ ધાર્મિકતાને દેખાવનાર તો વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આત્મિક જીવન પ્રભુના જીવન પ્રગટ કરેલ. બોલા આમેન. આમેન. પ્રભુના જીવન પ્રગટ કરેલ. એક સવ જગત આહા, દુસરે સવ આત્મિક જીવન સ્વર્ગીય જીવન પામુલા, તેને વચ્ચે સાંસારિક જીવન અને ધાર્મિક જીવન આહા. सांसारिक जीवन संसार ने हारी भड़ी जावला, धार्मिक जीवन फक्त धर्म तरीके ख्रिस्ती तरीके देखावा करूला, देखाडा करूला, पण खरा जी आत्मिक जीवन हा, खरा जी ख्रिस्तना जीवन हा, ती ख्रिस्तना जीवन तेने मानी रह. आणि आज रातना प्रभु यीशु ख्रिस्त तुम्हाला आणि मला तो खरा प्रभुना आत्मिक जीवन जी आहा, खरा जो प्रेम आहा, तो प्रेम देवलासाठी ये जागावर उपस्थित आहा. ताळी पाडीने प्रभुने पवित्र नावला महिमा द्या. हालेलुया. हालेलुया. बाइबल ना वचन सांगो देव प्रेम आहान जो आपले एक दुसऱ्यावर प्रेम करजन, भले समाती तरसोडाय जेल व्यक्ती होवात गम, भले ओ माणूस त्याला नीच दृष्टी ते राहावा तरी पण आपले तेवर प्रेम करजन, गम्मे तिशी स्थिती परिस्थितीમાં समाजથી गम्मे તે બાબતોમાં પણ આપણે એક दुसऱ्यावर मया करजन, दया करजन, तो प्रभु यीशु ख्रिस्तના प्रेम आपलेમાં आहा. पण बाइबल वचन सांग हो का जो आपले दुसरे व्यक्ति प्रत्ये नफरतनी भावना जो हवी, तो बाइबल ना वचन त्याला सांग हो का तो व्यक्ति आंधळा हा. किसा का हा? आंधळा. शारीरिक आंधळापणा ती अलग बाबत हा, पण बाइबल मा 3 प्रकारना आत्मिक अंधापा, आत्मिक आंधळापणा देखवेला हा. आणि पुढला आंधळापणा ही हा का शैतान द्वारा अंधापा, शैतान द्वारा आंधळा कर दिएल. बीजो करंथी 4:4 प्रमाणे आ जगतना देवे अविश्वासीઓના મન આંધળા કરી દીધા છે. शैताननी आंधळा करा ती एक बाबत लिखिला. दूसरा जो आहा, जो आंधळो आंधळाने दोरे तो बने खाडाમાં પડશે. एक ओ खोटे रस्ते चालणार व्यक्ती दुसरे व्यक्तीला गैरमार्गे दोरविल तो ते दोन्ही साला आंधळा सांगेला. आणि तिसरा नंबर ना जो व्यक्ति आंधळा तो यो हा का जो दुसऱ्याला तिरस्कार कर, जेने हृदयમાં दुसराने प्रत्ये धूणा, दुसराने प्रत्ये नफरत आहा, ते व्यक्तीला पवित्र शास्त्र बाइबलना वचन आंधळा सांग. અને આપણે વાંચ્યો પેલો યોહાન બીજો અધ્યાય ને 11મી કલમ અને બીજો પિત્તર પેલો અધ્યાય તૈયાર રાખજો. બીજો અધ્યાય અને 11મી કલમ. બીજો અધ્યાય 11મી કલમ બીજો પિત્તર તૈયાર, પેલો યોહાન બીજો અધ્યાય ને 11મી કલમ બીજો પિત્તર તૈયાર રાખજો. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, જે કોઈ બીજા પર પોતાના ભાઈ પર ધિક્કાર કરે છે, પોતાના ભાઈ પર નફરત કરે છે, તે અંધારામાં છે અને અંધારામાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. તેની આંખો આંધળી કરી છે. આ એક જવાબ ભાઈઓ બહેનો, આ એક છે. आपा गम साजापणा ओ साजापणानी मीटिंगो सामा जावला गम, चमत्कारनी मीटिंगो सामा जावला गम, भविष्यवाणी मीटिंगो सामा जावला गम, जावला पण जरूरी है. आत्मिक उत्तेजन मेळ, बळ मेळ, पण आओ परमेश्वर आपले पासी माग का आपले ईसुने जीसा बनजन. हालेलुया. आणि ईसुने जीसा बनवणार देवना पवित्र वचन आहा. आज दिन सुधी कदाच तुम ई बाबत थी ओ ये बाबत थी वाकिफ नहीं हवास. बाइबल ना वचन सांग का आपले जायसनी ओ देवड़ में जायसनी खूब गाना लाओ, खूब धार्मिक कृत्य करो, पण वचन में लिखेला का जो आज सुधी आपले हृदय में दूसरा ने प्रत्ये नफरत आहा, दूसरा ने प्रत्ये द्वेष भावना आहा, तो बाइबल ना वचन सांग का तो अजून अंधाराમાં જ आहा, तो कठ જ હતી તેલા જ ખબર નહીં. કારણ કે વચનમાં લખેલા અંધકારે તેની આંખો આંધળી કરી છે. काय कर हा?
આંધળી કરી છે. દેવ કોણ હા બેનો? દેવ કોણ હા? બોલ જા. પ્રેમ. દેવ કોણ હા ભાઈઓ? દેવ કોણ હા? પ્રેમ. અને જો એક દૂસરાवर પ્રેમ કરો તો કોનામાં રહો? દેવમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહો. પણ જેને હૃદયમાં નફરત અને દ્વેષ આહા તેની દ્રષ્ટિ કિસી કહા? આંધળી. તો વ્યક્તિ આંધળા આહા. બાઇબલના વચનોમાં આપણે બાજુ દૂસરા પિત્તર પહેલો અધ્યાય 7મી કલમ. જે ભક્તિ ભાવની સાથે બંધુ પ્રેમ હા ને બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો. હા 9મી કલમ. પણ જેની પાસે એ વાના નથી, જે માણસ પાસે ભક્તિભાવ ને બંધુ પ્રીતિ ને પ્રેમ નથી તે આંધળો છે, તે આંધળો છે. તેની દ્રષ્ટિ ટૂંકી છે, હા અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વિસરી ગયો છે. બાઇબલનું વચન સાંભળો. આપલે ભક્તિભાવ કરજન બેસ, આપલે સેવા કરજન ઈ બાબત બેસ આહા. પણ બાઇબલનું વચન સંગ ભક્તિભાવની સાથે બંધુ પ્રીતિની સાથે પ્રેમ જોડી દો. જે માણસની પાસે, જેની પાસે એ વાના નથી, બંધુ પ્રીતિ અને પ્રેમ નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે. અને આપણે ગમે તેટલા ધાર્મિક કામા કરો પણ પરમેશ્વર આપણે પાસે અપેક્ષા રાખ કે આપણે એક દૂસરાवर મયા રાખજન. બોલા આમેન. હાલેલુયા. એક દૂસરાवर આપણે પ્રેમ ભાવના રાખજન. અને પ્રેમ પરમેશ્વર તરફથી આહા. પ્રેમમાં કોઈ પ્રકારના ભેદભાવ નહીં હા. અને જો આપણે એક દૂસરા પ્રત્યે જો પ્રેમ રાખજન, કારણ કે બાઇબલનું વચન સાંગહ, ઓ દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. દેવની પ્રેમ કરા અને જગત પર પોતાના પોસા દવાડા. અને તો પોસાના નામ પણ દૂસરા નામ આહા પ્રેમ. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા અનુસાર જીવન જગહ તો પ્રભુને પ્રેમમાં રહો. અને જો દૂસરાवर નફરત કરો એટલે કે પ્રેમ ભાવના નહીં તો વ્યક્તિ આંધળા હા. ખ્રિસ્તી તરીકે જીવન તો જગી જાઉં પણ કદવો ઠોકર ખાઉં તેના નક્કી જ નહીં. દૂસરી બાબત બાઇબલના વચનમાં લખેલા હા કે જે વ્યક્તિના હૃદયમાં પરમેશ્વરના પ્રેમ નહીં આહા તો વ્યક્તિ ખૂની હા. કારણ કે તેના બોલેલા શબ્દમાં દૂસરાને લાગણી દુભાઈ જહ, દૂસરાલા દુખી કરહ, દૂસરાને નિરાશ કરહ અને હંમેશા દૂસરાवर પ્રહાર કરહ. અને વચનમાં લખેલા કે તો વ્યક્તિ ખૂની હા, મનુષ્ય ઘાતક આ. અને શાસ્ત્ર વચનમાં આપણે વાંચન 1 યોહાન 3 અધ્યાય ને 15મી કલમ. 1 યોહાન તેના 3 અધ્યાય અને 15મી કલમ. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, ધિક્કાર કરે છે, તે મનુષ્ય ઘાતક છે. તે મનુષ્ય ઘાતક એટલે મનુષ્યને ઘાત કરનાર, મનુષ્યને મારનાર છે. અને તમે જાણો છો કે હા, કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. કનેજ મનુષ્યના ઘાત કરનારને જીવનમાં અનંત જીવન ની રહો. અને તેને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ સાંગા માથીને લખેલી સુવાર્તામાં કા જો કોની પદરને ભાવસ્વર વગર લેવે દેવે, વગર કારણ વગર જો ક્રોધ કરહ, જો ક્રોધ કરહ. બાઇબલના વચનમાં લીખેલા હા કે જૂના કરારમાં લીખેલા કા તું હત્યાનો કો કરશીલ, હત્યાનો કો કરશીલ. પણ પ્રભુ ઈસુને सांगा मा तुम्हाला सांगा हा का जो कोणी कारण वगर पदरने भावस्वर दुसरावर ओ क्रोध करह तो खूनी तरीकेना जोखमમાં ઈ પડીલ. બોલા આમેન. હાલેલુયા. હાલેલુયા. એરો બેરો કોઈ પણ લેવે દેવે દુસરાवर જો ક્રોધ કરહ તો બાઇબલના વચનમાં લીખેલા હા કે તો હત્યાના જોખમમાં ઈ પડીલ. હત્યા કરુણા જોખમમાં. એક દૂસરાના હાથ ધરું ને, એક દૂસરાના હાથ ધરું, એક દૂસરા સૌ હેરો.
એક દુસરાને ધરા અને એક દુસરાને હેરા અને માને પાઠીમાં બોલા કારણ વગર લેવા દેવા વગર એક દુસરાवर ડોળા કાઢશીલ नको તાળી પાડીને પ્રભુને પવિત્ર નામના મહિમા દે હાલેલુયા શીખી રહ્યા હાસ ભાઈઓ શીખી રહ્યા હાસ હાલેલુયા નવા વર્ષમાં આપણે એ પ્રકારના બીજ ટાકો કે આપણે પોતાની જાત પ્રમાણે જ્યાં આશીર્વાદ આપલેથી દૂર આહાત કોઈક કારણસર વર્ષો નીંગી ગયા પણ આ નહીં તો આપણી આત્મિક ઉન્નતિ હુય નહીં તો આપણે કૌટુંબિક જીવનમાં કાંઈ બદલાણ દેખાય છે નહીં તો મંડળીની આત્મિક વૃદ્ધિ દેખાય છે આપણે જગતના ઉજેડ આહામ ને જગતના ગારા આહામ અને જે પ્રકારના નમૂના દુસરાલા મેળવલા પડે તે પ્રકારના જીવનનો ઉજેડ દુસરા સુધી નહીં પહોંચી રહના તો માની લીજા કા માને જીવનમાં કાંઈ તો ખામી આહા માને જીવનમાં કાંઈ દુસરા જ બી ઊંઘી નીંગના પોતાની જાત પ્રમાણે જેનું બીજ પોતાનામાં હતું તે પૃથ્વીએ ઉગાવ્યું આજ આપણે ગામમાં કને પ્રકારના બીજ દીજહન આપણે જીવનમાં કને પ્રકારના પ્રેમ આહા બનાવટી પ્રેમ આહા का सत्य प्रेम आहा काय आपले एक दुसऱ्यावर मया राखजन काय एक दुसऱ्याला आपले अंगीकार करजन बायबलનું વચન સંગ જેમ ખ્રિસ્તે તમારો અંગીકાર કર્યો તેમ તમે એકબીજાનો અંગીકાર કરો અને પ્રેમની ખોટને કારણે માણસના આત્મિક જીવનની અંદર આત્મિક ખોટ દેખાઈ જ રહી અને તેને સાથે 2024ના વર્ષમાં પ્રભુ પાસે આપણે કૃપા માંગુ કે પ્રભુ તું સ્વર્ગીય પ્રેમને आत्मा कन माला भरी दे बोला आमेन ताड़ी पाड़ी ने प्रभु ने पवित्र नामला धन्यवाद देता सांगो प्रभु तो ना पवित्र आत्मा ने स्वर्गीय प्रेम कन माला भर का माना जीवन प्रकाशित बना माना जीवन अजवाड़ा बनो प्रभु परमेश्वर ने जगतवर होड़ा प्रेम करा અને તો પ્રેમ તેની સાબિતી કરા કે તેને એકાકી જન દીકરા માનવ જાતનો ઉદ્ધારને માટે દીધા અને જો દીકરા દીધા તો દીકરા પણ પ્રેમ હતા અને તેની માનવ જાતને માટે અખિસ્ય માટે સરખા પ્રેમ કરા તેનેમાં કોઈ પ્રકારના પક્ષપાત નહીં હતા તો કદી પણ દુસરાલા નીચની પાડ હતા પદરને જાતલા ધાર્મિક સમજ હતા તેલા બરાબર ઠપકા દે હતા પણ જે રડનાર હતા તેના તેની આંસુ પુસાત बहिष्कार करे लोकशाला तेनी अंगीकार करा भेटा दुखी लाचार से घर तो गया रडनारला तो हेरिसनी रडी पड़ना होड़ा तेना हृदय खुल्ला हता आज परमेश्वरना वचन ईज बाबत शिकव का आपले पण एक दूसरावर प्रेम राखो दूसरी बाबत प्रभु यीशु ख्रिस्त आना प्रेम लिशने आना दूसरी बाबत प्रभु यीशु ख्रिस्त ये पृथ्वीवर जगना तो फक्त सेवा करिशनी जगना काय करिशनी जगना बेनो काय करीन जगना सेवा करीन जगना प्रभु यीशु ख्रिस्त ने सांगा कि हूँ सेवा करावा नहीं पण सेवा करवा माटे आव्यो छू दूसरा पासी सेवा करवूला का तुम्ही ईसा करा तिसा करा का मानेसाठी तुम्ही ईसी करिशने सेवा करा सेवा करवूला नहीं सेवा करूला साठी आना हम आणि प्रभु यीशु ख्रिस्तनी सेवाना तेनी नमूना दीदा आखी बाबत में तुम्हारा सांगी नहीं सका का प्रभुनी कने रीते सेवा करी तेनी सामाजिक सेवा पण करी तेनी धार्मिक सेवा पण करी तेनी सामाजिक सेवा एटले के लोकशाला खावाड़ा आत्मिक सेवा एटले के वचननी सेवा दीदी छुटकारानी सेवा दीदी साजापणनी सेवा दीदी दरेक प्रकारना आशीषोनी सेवा दीदी अने तेनी पोताना जे जीवन हता ते सेवामां खर्ची टाकी दीधा आज परमेश्वरना वचन आपल्याला ईज बाबत शिकव का आपले आगळ पण प्रभुनी सेवाना खूप मोठा आपले आगळ पण प्रभुनी खूप मोठा हिस्सा ठेवी राखा हा हालेलुया અને આપણે જો સેવા કરલા હા તો એક બાબત પહેલામાં પહેલી જો આપણે સેવા કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરો કોની સેવા કરો प्रभु यीशु ख्रिस्तनी सेवा करो અને બાઇબલના વચન સંગ જેસા યહોશુઆ સંગ હતીસા માં અને માના ઘરના એટલે કે માના કુટુંબ
માં અને માના કુટુંબ તો આમે યહોવાની સેવા કરો, આપણે પ્રભુની સેવા કરો, પ્રભુની ભક્તિ કરો. અને જો આપણે પ્રભુની ભક્તિ આદર ભાવથી અને પ્રેમથી જો આપણે સેવા કરજન તો પ્રભુ આપણા તેના પ્રતિફળના રૂપમાં બદલા દીલ, પ્રતિફળના રૂપમાં બદલા દીલ. અને બાઇબલનું વચન सांग તે પ્રમાણે કે પ્રભુ પ્રસન્ન હુયો, देव खुश हुयो. हिब्रू 12:28 प्रमाणे देव खुश हुयो ईसा कृष्ण तेनी सेवा भक्ति आपले आदर भावથી ને ભયથી સેવા કરો. પ્રભુના સેવા આપણે ભયથી કરો, આદર ભાવથી સેવા કરો, પૂરા મનથી પૂરા દિલથી સેવા કરો. અને જો આપણે ઈસા કૃષ્ણ પ્રભુની સેવકાઈ કરો તો ચોક્કસ પરમેશ્વર આપણને આશીર્વાદિત કરેલ. બોલા આમેન, આમેન, હાલેલુયા. समय खूब झड़पથી જાય રહ્યા તેની સાટીમાં ઝડપથી જાય. दूसरा प्रकारની સેવા પરમેશ્વરની जी आपला દીધી ती દરેકને માટે, માને માટે, તુમને માટે जी સેવા દીધી ती સેવા जी આહા માતા પિતાની સેવા. કોનાની સેવા? માતા પિતાની, આઈસ બાસની સેવા. પ્રભુની ઇઝરાયલ પ્રજાલા 10 નિયમ દીધલા. કોડાક નિયમ દીધલા? 10 નિયમ દીધલા. 10 નિયમ માં 4 નિયમ પરમેશ્વરની પદરનેसाठी राखात અને 6 નિયમ પરમેશ્વરની दुसरे लोक से साठी દીધાत. કે या 4 નિયમ तुम्ही मानेसाठी पाळजा અને या 6 નિયમ तुम्ही माणूसनेसाठी पाळजा. અને 6 નિયમમાં પહેલા જો નિયમ આહા का तूने माँ बापना सन्मान करजो. काय करजो? सन्मान करजो. तूने आईस भासना तो सन्मान करजो, तूने आईस भासनी तो सेवा करजो. અને ये જ્યાં બાઇબલના વચનમાં लिखेल આહા તે પ્રમાણે કે જ્યાં એક બાળક अथवा तो एक दरेक व्यक्ति जहाँ आईस भास न सम्मान करह, आईस भास ने सेवा करह, आईस भास न आदर करह, तहाँ तेला 2 प्रकारना आशीर्वाद मिळता हात. कोणाक प्रकारना? 2 प्रकारना आशीर्वाद मिळता हात. जिसा एफएससी 6 અને 2 कलम प्रमाणे पहला आशीर्वाद कना हा कल्याण. तुना भला होईल, तुना भला होईल जो तूने आईस भास ना मान राखशील, जो तू आईस भास ની સેવા કરશીલ, जो आईस भास ની तू कदर करशील. પહેલામાં પહેલી બાબત का तुना भला होईल. ये पृथ्वीवरला जीवनमा तुना भला होईल, भला होईल, भला होईल. आणि दुसरा प्रकारना जो आशीर्वाद हा का पृथ्वीवर तुना आयुष्य लांबा होईल, पृथ्वीवर आयुष्य लांबा होईल. आज खूप जुवानो पदरने आईस भास ना मान नहीं राखत, पदरने आईस भास ने सन्मान नहीं राखत, पदरने आईस भास ने किंमत नहीं समजत आणि या 2 आशीर्वाद पासून वंचित रही जात आहात. आणि त्यासाठी मला ऐकणार दरेक व्यक्तीला मा सांगूला मागा का आपला जीवनमा दिदेल जो सेवा जी आहा ही सेवा आपले ओळखू. हालेलुया. प्रभु ईसु ख्रिस्त वधस्तंभवर लटकी રહેલ તે સમયમાં પણ તેની નજર તેની આઈસ મરિયમवर તેની નજર ગઈ અને મરિયમला सांग તેની आईसला सांग का माँ आजपासून यो तुना पोसा. कोण? योहानला इशारा करना कि योहान आजपासून यो तुना पोसा. आणि योहानला सांगना का आजपासून ये तुनी आईस. प्रभु ईसु ख्रिस्त जन्मना तठून तो છેલ્લા શ્વાસ છોડના તાવ સુધી તેના જન્મદાતાને માટે તેલા કદર હતી. હાલેલુયા. તેનેसाठी पवित्र शास्त्र बायबलનું वचन सांग पूर्ण नियम 27:6 प्रमाणे का जो कोणी पदरने आईस भासला तुच्छ जाणेल तो श्रापित होई जाईल, तुच्छ जाणेल तो श्रापित होई जाईल. અને નીતિ વચન 17 प्रमाणे का आईस भासला श्राप देनार તેને માટે લખેલા का ખીણના કાગડાઓ તેને ખોંચી ખાશે. હાડગે તે એનો अर्थ काय मला खबर नहीं पडो, पण बायबलનું वचन ही बाबत शिकवा का सेवा तठून होऊन आपले आशीर्वादित बनो. हालेलुया. ઈસાક પદરના મોટા પોસા એસાવલા सांग का जा અને શિકાર મારીશ ને તું માલા ખાવાડ કે જેથી કૃષ્ણમાં ખાઈન અને માગું તુલામાં આશીર્વાદ દીન. પણ ઈસાકની પત્ની रिबका हे रहो का ये तो आखा आशीर्वाद तो एसावला दीदील અને दूसरा बारीक माना पोसा हातो तो आशीर्वाद वगर रह जाइल. तो लेग तेनी खावला तैयार कर दीदा रिबका ने बारीक पोसाला जाईश ने सांगा का कारण का ઈસાકला देखाय जी नहीं हता. आणि तेनेसाठी याकूब ठगीशनी જ
बासला व्यवस्थित खावला बरदीना बास खाईशने मागून याकूबवर हात ठेवीशने जे आशीर्वाद इब्राहिम द्वारा परमेश्वरने दिला अख्खा आशीर्वाद बोलत गया आणि परमेश्वर याकूबला आशीर्वाद देत गया ओ बोलत गया आणि आशीर्वाद देत गया. आज परमेश्वर आपले માટે પર ઈ જ બાબત એવો કે આપલા માતા પિતા આપલે માટે આત્મિક માતા પિતા પણ બનત કારણ કે આપલે આશીર્વાદના વારસ આહામ અને તેના દ્વારા આપણને આશીર્વાદ મેળવવાની જરૂર છે. હાલેલુયા હાલેલુયા. મૂસા પણ અને મૂસા અને યાકૂબ પણ પદરના સાસરાની સેવા કરનાર. મૂસા 40 વર્ષ સુધી સેવા કરનાર, યાકૂબ 20 વર્ષ સુધી સેવા કરનાર અને પરમેશ્વરને તેલા ભરપૂરીપણામાં આશીર્વાદ દીધા, ભરપૂરીપણામાં આશીર્વાદ દીધા. અને તેને માટે દરેક ભાઈઓ બહેનો સલામ सांगूला मागा કે સેવાના જીવન આપણે જગો, प्रभुની સેવા करो, माता पिताની સેવા करो. तीसरा नंबर में है सेवको प्रभुना सेवको सेवा करोना માટે समर्पण करना અને પ્રભુના સેવકો से માટે આપલી પણ જવાબદારી બનો हो कारण का तहेवर जो अभिषेक आहा तेहनी जहाँ आपले सेवा करजन ते प्रकारना अभिषेक प्रमाणे आपले आशीर्वादित बनजन. हालेलुया. जोरती बोला हालेलुया. आणि तेनेसाठी पवित्र शास्त्र बाइबलना वचन सांगो કે आपले सेवकोसी कदर कोला पड़ो. वचन में लिखेला प्रबोधक नाम में प्रबोधक ना जहाँ आवकार हुई हो तो प्रबोधक ना फल ते सेवा करनारला मिय हो. न्यायी ना नामे एक न्यायी ना सेवा करनारला तो ने सेवा करो तेला तेना प्रतिफल मिळो. एक चेला ने नाम में एक ग्लास जो पानी पाजा हवा तेना पण बदला मिळ्या वगर रहनार नहीं. मातीने लिखेल सुवार्ता 10 अध्याय 40 થી 42 कलम. आज परमेश्वरनी आपल्या जीवનમાં सेवकाईना भाग दिधा ते सेवकाईला वडखा. जो आपले आशीर्वादितनी आहाव तो आपले में कने प्रकारना बीज आहाती गवसी काढा. कहा आपले आशीर्वाद थी दूर आहाव, कहा आपले ओ जी जो जे प्रकारना आशीर्वाद आपल्याला मिळवला पडतो आशीर्वाद आपले पासून कहा दूर आहा आणि तो आशीर्वाद आपले गवसी काढो. અમે લગભગ ડાંગ જિલ્લાના આખે જ ખૂણે ખૂણામાં હેમજન आपले पदरनी मिनिस्ट्री दुसरे मिनिस्ट्रीમાં પણ આમે હેરજન અને ઈ બાબત બરાબર હેરી આજ વિશ્વાસુ લોક પદરને સેવકોસી કદર ની કરત અને તેને બદલામાં તેને વિરુદ્ધમાં અનેક પ્રકારના જાતના બોલીશને જે આશીર્વાદ પામુલા પડત તેને બદલો શ્રાપિત હોઈ રહેના હતા. આ એક તહાસ એ ખૂબ ગંભીર બાબત હા બેનો ધ્યાન થઈશને એકજે ભાઈઓ. तुम्ही गम्मे ते मंडळीમાં હું હવાસ પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન सांगो सेवक तुमने માટે આહા અને तुम्ही सेवकने साठी आहास. आज खूब मंडली ने आत्मिक अधोगति हुई रहनी, खूब लोग आत्मिक आशीर्वादों थी वंचित आहत, भौतिक आशीर्वादों थी दूर हुई गया. तेना कारण एक ज आहाका नफरतनी भावना. जयशनी प्रभुनी भक्ति तो करता, प्रभुनी सेवा तो करता, प्रभुनी स्तुति तो करता, प्रभुनी आराधना तो करता, दान तो देता, ओ आभार स्तुति अर्पण तो चढ़ावता, पण प्रभुना सेवकों से प्रत्येक नफरतनी भावना तेने में राज करो. तेने साठी ओ देवना सेवक वर जो अभिषेकना आशीर्वाद मानुषला मिळूला पडो ते आशीर्वाद पासून आज प्रभुना लोक मंडळी दूर हुई गई. पवित्र शास्त्र बाइबलना वचનમાં આપણે વાંચ્યું તે પ્રમાણે उत्पत्ति 12 પહેલા અને બીજી કલમમાં लिखेला है. इब्राहिमने सांगा का इब्राहिम तू तुना देश सगा संबंधी कुटुंब जी कहे ती तू सोड, जो देश तुला में देखवा ते देश में तू धाव आणि तू ज्या लोक तुला आशीर्वाद देतील त्या किसा होतील. बोल जा ज्या लोक तुला आशीर्वाद देतील त्या लोक किसा होतील, आशीर्वादित होतील. आणि ज्या लोक तुला श्राप देतील त्या किसा होतील, श्रापित हुई जातील. आज प्रभुना लोकसी प्रभुना बाळकोसी ही बाबत समजूनी जरूर आहा.
प्रभुना सेवकना न्याय को लई आपला काम नहीं हा जो ते घेटासाला पालन पोषण नहीं करना हवा ओ घेटा से संभाळ नहीं लेना हवा घेटा से योग्य देखरेख नहीं करना हवा देव त्याला शिक्षा करेल देव त्याला न्याय करेल देव ने हाथ मते अखा सोपा जो तेनी भूल हुई नहीं तो प्रेम भाव थी तेला बोलविश ने शिकवा का अठो भूल तू नहीं देखा जी राख आपली बाबत सुधारली जन तो बेस पण जो आपले तेने प्रत्येक कड़वास અને નફરત રાખજન તો આપાલા કદી પણ ઓ તે સહુન તેના અભિષેકના ફાયદા કે તેના આશીર્વાદના ફાયદા આપાલા હોઈનાર નહીં કદી પણ હોઈનાર પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનમાં આપણે વાંચજન તે પ્રમાણે મૂસાને વિરુદ્ધ તેની પદરની બહેનીસ મોટી બહેનીસ મરિયમ તી બોલની કાય દેવ તું ના જાય કે હમના કન્યા આઈક અને મૂસાલા ઝઘડુલા બિલગની અને સ્વર્ગમાં દેવની આઈકી લીધા અને મૂસાલા सांगा का तुनी बहनीसला तू ओ मुलाकात मंडप में लिए અને તેને હારી मरियम ना पति तो पण गया અને मरियमला परमेश्वर ने सांगा का दूसरा प्रबोधों को रहतात तो तेने मा मर्मो मा गोठ लावता हूं स्वप्न में तेने हारी गोठ लावता हूं पण माना सेवक मूसा तीसा आहा नहीं तेने साटी मा तेने हारी मोड़ा मोड़ गोठ लावी टोंडा टोंड तेने हारी गोठ लावी तो माना सेवक मूसा ने विरुद्ध बोलता तू कहा भीशील नहीं लगे ज वादळ उतरी आना અને ડોકી પાસું તો પાયના તળિયા સુધી એકદમ કોળવાળી હોઈ ગઈ એકદમ સફેદ હોઈ ગઈ અને તટુનું જાતા રહી मूसा विनंती करना पण मूसा ने विनंती पण प्रभु ऐकील नहीं हालेलुया ऐकता बराबर ऐक जा बाइबल वचन में आपले ऐक वाज्यहन का मूसावर एक वखत कोराहना दीकरा અને કોરાહના જે દીકરા હતા તે 250 વડીલોની ટીમ બનવીશની મૂસાની વિરુદ્ધ ઓ તે જાગવર આનાત અને જાત જાતના પ્રશ્ન કરનાર જાત જાતના તેवर આરોપ થેમનાર અને બાઇબલનું વચન सांगा का जमीन फाटी गई અને ત્યાં બેઠા જમીનમાં ઉતરી ગયા આજુ જમીન બંધ હોઈ ગઈ તેના નાશ સુના બાઇબલના વચનમાં આપણે વાંચન કે દાઉદને વિરુદ્ધ સાઉલ ગયા અને સાઉલ તેના રાજ્ય અને તેના પરિવાર ખતમ હોઈ ગયા તેની પોતાની પત્ની મિખાલ दाऊद नगर में जहाँ ओ जे समय में करार कोष लिए हता ते समय में दाऊद नाचना प्रभु ना करार कोष ने आगड़ अन तेने लीधे पदरनी पत्नी पदरनी बायको तेनी मजाक मस्करी करनी अने मजाक मस्करी करनी एक प्रभु ना सेवक ना तेने लीधे बाइबल ना वचन में लिखेला का मिखाल ना गर्भज बंद कर दीधा गर्भ बंद मरी गई पण तेला पोसा हुईल नहीं दाऊद ने विरुद्ध में तेना पदर न पोसा अबशालोम पदर न पोसा दाऊद ने विरुद्ध में गया અને તેને साठी तो पण ओ नाश पामना आज तुम्हाला मैं बाबत शिकूला मागा के ओ एलिया ने विरुद्ध इजबेल राणी गई तेना परिवार ना नाश हुई आज तुम्हाला ई बाबत शिकूला मागा कि आज जो सेवा ना भाग परमेश्वर नी आपला सेवकों से द्वारा दीदा ये ना आपले पूरा लाभ लिशनी आशीर्वादित बनो हालेलुया आपले जीवन में कदी पण ओ श्राप नहीं रहो आपले जीवन में श्राप ना अंत ये प्रभुना लोक तरीके आपले आशीर्वादित लोक बंजन तेने माटे परमेश्वरनी आपला जो समय दीधा जो प्रसंग दीधा तेने माटे आपला जीवन आपले तैयार करो अने ओ चौथी बाबत का आपले आगळ गरीब लाचार दुखी कंगाल इसा खूब लोक पड़ेला हाथ अने तेनी जो सेवा करो तेना प्रतिफळ पृथ्वीवर पण मिळेल अने स्वर्गमां तो मिळेल ज माथी ने लखेल सुवार्ता 25मो अध्याय 34मी कलम पासून लिखेला हते प्रमाणे का जैंदी में जेल में हता तैंदी तुम्ही ओ जैंदी में भूख्या हता तैंदी तुम्ही मला खावाडेल जैंदी में तरस्य हता तैंदी तुम्ही मला पाणी पाजेल जैंदी में नागा उगाड हता तैंदी तुम्ही मला कपडा पोवाडेल जैंदी में जेल में हता तैंदी तुम्ही मला हेरूला आणला त्या लोक सोतील का प्रभु आम्ही कैंदी तुनी सेवा करेल અને પ્રભુ सांगेल दुसरानी सेवा करनास ती मानी सेवा करनास हालेलुया दुसरानी सेवा तुम्ही करनास ती तुम्ही मानी सेवा करनास आज ही सेवा जहां आपले एक दुसरानी करजन ती प्रभुनी सेवा करजन ती आखी बाबत स्वर्ग में आपले खाता में नोंधाई ज पण बाइबल वचन में लिखेला हा का आपला पृथ्वीवर होई तेना बदला मिळो आणि स्वर्ग में पण तेना बदला मिळो
સ્વર્ગમાં પણ બદલા મેળવો. આજ તેને માટે પ્રભુના લોક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી બાબત શીખવના કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ લીસની આના તો પ્રેમમાં આપણે જીવન જગો. પ્રેમમાં જીવન જગવાથી ફાયદા અને પ્રેમમાં જીવન ની જગજન તેને લીધે નુકસાન. ઓ પ્રભુની સેવા દીધી તો સેવાના મહત્વ સમજુ. સેવકો સા મહત્વ સમજુ. માતા પિતાના મહત્વ આપણે સમજુ. પ્રભુની સેવાના મહત્વ સમજુ. પ્રભુ આપણે ખુશીથી દીજન તેના મહત્વ આપણે સમજુ. ઓ જ્યાં લોકો ગરીબ લાચાર દુખિત આહાત ઇસે લોક સેવાના મહત્વ સમજુ. ફક્ત આપણે દેવળવા લોકો બનો પણ દેવના પ્રતિ પ્રમાણે બનવેલ લોક છે માટે પણ આપણે આશીષના કારણ બનો. એ પ્રભુની મરજી. તાળી પાડીને પ્રભુને પવિત્ર નામ આપણે માન ને મહિમા દે. જોરથી 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 માનો સમય વધી રહના. एक बाबत और जो आपले सीखूला जाय छे ते खूब लांबा विषय हा. खूब लांबा विषय हा. ई बाबत सीखूनी जरूर हा. अने जो आपले ई बाबतला अपनावू, ई बाबतला आपले अंगीकार करू, ई बाबतला स्वीकार करो तो आपले जीवनमा ईसुना प्रेमना झरा फूटी निंगेल. आपले हृदयમાં હોન સેવાના झरा फूटी निंगेल. आपले जीवनमा આવકારના झरा फूटी निंगेल. ओ आपले जीवनमा परमेश्वરના भरपूरीपणाના झरा फूटी निंगेल. અને તો आपले जीवनमा ईसु जीवन ઊંઘી નીંગીલ. બોલા આમેન. આપણે ફળ આપણે જીવનમાં ફળ દેખાય છે. આપણે જીવનમાં પ્રેમ દેખાય છે. આપણે જીવનમાં દયા દેખાય છે. આપણે જીવનમાં મયા દેખાય છે. આપણી જરૂરિયાતલા આપણે પડતા થયો દુસરાની જરૂરિયાત પૂરી પાડવાसाठी પરમેશ્વર આપલા રાજી ખુશી બનવી. કારણ કે પરમેશ્વરના જીવન આહા બાઇબલના વચન सांग કે આપણે જીવનમાં એ વર્ષમાં એ બાબત ઊંઘી નીંગ તેને માટે આપણા જીવનલા સમર્પણ કરો. વચનમાં લીખેલા કે આપણે આખેસા ભલા કરો. બની શકે તો આખેસા આપણે ભલા કરો. આખેસા હારી મિળીને રહો. પ્રેમ ભાવથી રહો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન આપલેમાં રહો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતા જાતા પિતાના ઘરમાં જાતા જાતા પિતાની જે કામ સોંપેલ તે મિશન પૂરા કરીશને પ્રભુને ઘર જાતા જાતા તેના શબ્દ હતા કે હે પિતા या काय करता ती याला खबर नहीं हा पण तू याला काय कर माफ कर माफ कर. प्रभु आज आपल्याला हीच बाबत शिकव. प्रभुना लोक तरीके आपले प्रेम ही करो सेवा ही करो पण माफीना जो हृदय नहीं हवा तो कदी पण आपला जीवનમાં હોન કડવાશ ધવાઈ જાનાર નહીં. माफीना हृदय जो नहीं हवा तो धिक्कारनी भावना आपले हृदयમાં હોન ધવાયનાર નહીં. माफीना जो हृदय नहीं हवा तो आपले पदरने जिसा दुसरावर कधी पण प्रेम करी शकणार नहीं. आज ते वळમાં બીસતા ત્યાં પણ એક દુસરાને સલામ લેવલાની માગત બેનો ટોંગરા ઘાલીશની બીસતા પણ એક આડવે ડોહીની નદવત નામ તો ओ ईसु तो खूब मोठा गीत तो ओ आपे जाय ना देवा गो आपले तो देवने घर जावला पण अठज आपले तयार ने हुई ना तो किस्सा कृष्ण देवने घर जाओ तेने साठी प्रभु पासून या 3 बाबत जो आपले जीवનમાં मागी लाव तो ख्रिस्त ईसुना जीवन संबंधी ये पृथ्वीवर आपला ये 3 बाबत कधी पण निष्फळ होई देणार नहीं. हालेलुया. प्रेम सेवा અને માફી. પ્રભુના વચન સંગ જો આપલા પરમેશ્વરની માફ કરા તો પ્રભુને સંગ કે જે મેં તમને માફી બક્ષી તેમ તમે પણ એકબીજાને ક્ષમા કરો. तुम्ही पण एक दुसऱ्याला माफ करा. અને બાઇબલના વચનમાં લખેલા કે જો આપણે दुसऱ्याला माफ ની કરજન તો આપલી માફી પણ અટકી જાય. આપલી માફી પણ અટકી જાય. आज पति पत्नी ने जीवन में भाइयों भाइयों से जीवन में भाउस बहनिश ने जीवन में मंडली मंडली में ओ द्वेष भावना धिक्कारनी भावना ने कारणे ओ बीज तो पीरज हो पण जीवता पाणीना झराती ઊંઘી नहीं सको. कारण का आत्मिक जीवन में कोई इसी बाबत आहा का प्रभुना जीवन थी ઊંઘી નીંગુને માટે ओ ઊંઘી નીંગુને માટે परमेश्वरना द्वार ज बंद हुई गया. અને આજ
આજ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન સંગત તે પ્રમાણે એ 2024ના વર્ષના ત્રીજા દિવસે જો આપણે સંપૂર્ણપણે સમર્પણ કરો એ 3 બાબતને સાટી તો આખા વર્ષ આપણે આનંદમય જીવન જીવવું. બોલો આમેન, હાલેલુયા. હા બેનો, આપણે જરાક ફડકામાં હાથ બહાર કાઢવો ને હાથ ઊંચા કરીને બોલું હાલેલુયા. યેસુ મસીહ કે हमारा यीशु मुक्तिदाता. આજના મીટિંગના ફાયદા આપવાના મેળવतेसाठी એ બાબતला જો આપણે અંગીકાર કરો, એ બાબતला જો આપણે સ્વીકાર કરો, એ બાબત પ્રમાણે આપણે પશ્ચાતાપ કરો, એ બાબત પ્રમાણે એક દુસરાला ક્ષમા કરો, એ બાબત પ્રમાણે આપણા જીવન સેવાને માટે સમર્પણ કરો, આપણા સમય દ્યાવ, આપણા પૈસા દ્યાવ, આપણા કપડા, આપણા આખી બાબત જો આપણે સમર્પણ કરો તો 2024ના વર્ષમાં આજ દિન સુધી જે આશીર્વાદ રોકાઈ ગયા તે આશીર્વાદ 2024માં આપણે ફેરી શકું નજર. બોલો આમેન, આમેન. એ સમય આપણે પોતાની જગ્યાએ ઊભા ઉઠી જાઓ, પોતાની જગ્યાએ ઊભા ઉઠી જાઓ. આપણે ડોળા બંધ કરો, કોની પણ બહાર નીકળાલ नको. ये वचन अनुसार समर्पण करो ना समय है.